નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર તાલુકાના ટંકારી, સરદારપુરા, સીમાડા તથા ટંકારી બંદર રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે. ટંકારી ગામથી સરદારપુરા સીમાડા તરફ જતા માર્ગ 187 લાખ તેમજ ટંકારી ગામથી ટંકારી બંદર તરફ જતો માર્ગ 144 લાખના ખર્ચે બનશે અને આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લાંબા સમયથી પ્રલંબિત રહેલા માર્ગોના વિકાસને લઈને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માર્ગોના નિર્માણથી સ્થાનિક ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે તેમ આગેવાનોએ જણાવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, ભોલાભાઈ મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ, કિરીટભાઈ પટેલ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, માજી પ્રમુખ બાલુભાઈ ગોહિલ અને ઘનશ્યામભાઈ મકવાણા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ ટંકારી બંદરનો રોડનું રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું. એની ટોટલ રકમ 1.44 કરોડ અને અંતર 3.20 કિલોમીટર અને બીજું એક રોડ ટંકારીથી સરદારપુરાના સીમાડા સુધીનું એનો નોન પ્લાનનો રસ્તો ટોટલ 3 કિલોમીટર અને એની માતબર રકમ છે 1 કરોડ અને 87 લાખ રૂપિયા. તો આટલી મોટી રકમ આજરોજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જંબુસર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર દ્વારા આપણને જંબુસર તાલુકાને આપવામાં આવેલ છે. તો જંબુસર તાલુકાના સર્વે આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી વતી હું ડી.કે. સ્વામીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.